જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું બોડેલીના બાંગાપુરામાં સસ્તા અનાજના જથ્થાના કાળા કારોબારનો પર્દાફાશ કરનાર ઉપર હુમલો કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અને આ હુમલો દુકાન સંચાલક અને તેના મળતિયાઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સમગ્ર મામલાની વિગતે વાત કરીએ તો બોડેલી તાલુકાના બાંગાપુરા ગામની પંડિત દીનદયાલ સસ્તા અનાજની દુકાનમાંથી વિસ્તારના ગરીબોને વિતરણ કરવા માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલ અનાજનો જથ્થો સગે વગે કરાતો હોવાની જાણ થતાં ગામના જાગૃત નાગરિકો દ્વારા સ્થળ ઉપર પહોંચી અને આ સમગ્ર મામલાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. દુકાનમાંથી અનાજના કટ્ટા ટ્રેક્ટરમાં ભરવામાં આવી રહ્યા હતા. જો કે સરકારી અનાજ જે બારદાનમાં આવે છે તેમાંથી અન્ય બારદાનમાં અનાજ ટ્રાન્સફર કરીને ટ્રેક્ટરમાં ભરવામાં આવી રહ્યું હતું. જાગૃત નાગરિકોએ જનતા રેડ કરી વિડીયો ઉતારી સંબંધિત વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જો કે ગ્રામજનોએ કરેલ જનતા રેડને લઈ અનાજનો જથ્થો ટ્રેક્ટરમાંથી પરત દુકાનમાં ઉતારી લેવાયો હતો. મામલતદાર અને પોલીસ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પંચક્યાસ સાથે દુકાનને સીલ કરવામાં આવી હતી. ગામ લોકોનો આરોપ છે કે લાભાર્થીઓને પૂરતો અનાજનો જથ્થો નહીં આપી કાળાબજારી કરવામાં આવી રહી છે, જેને લઈ મામલતદાર દ્વારા તપાસનો દોર શરૂ કરાયો અને આ વાતની અદાવતે બીજા દિવસે કાળા કારોબારનો પર્દાફાશ કરનાર ઉપર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આપણે જણાવી દઉં કે સસ્તા અનાજની દુકાનના જે પરવાનેદાર છે તે ખુદ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે. તેમના ધર્મપત્ની ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી આ વિસ્તારની એટલે કે માખણી જિલ્લા પંચાયત બેઠક ઉપર સભ્યપદ શોભાવી રહ્યા છે અને પુત્ર સરપંચ પદે છે. ત્યારે ચોક્કસથી સવાલ ઊભો એ થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીને ઢાલ બનાવીને આ કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે કે પછી પાર્ટીના આશીર્વાદથી? તે તો પાર્ટી દ્વારા પગલાં લેવાય ત્યારબાદ જ સ્પષ્ટ થશે. મારું ગામ છે બાંગાપુરા, બારિયા જીવનભાઈ ગોહિલભાઈ. સમસ્યા એક જ વસ્તુ છે કે જે 2/7 રોજ 10:30 અરસામાં જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આગળ જે સસ્તા અનાજના જે લાયસન્સ ગ્રાહક આપણે હસમુખભાઈ છોટાભાઈ છે, એ જે ગરીબોનો જે પૂરતું અનાજ મળવાનું હોય એ નહોતું મળતું. એના માટે એ લોકો જે 2 નંબરનું અનાજ કરવા માટે ટ્રેક્ટર ભર્યું હતું તે ઘડીએ જાગૃત નાગરિક અમિતભાઈ તેમજ અમે સ્થળ પર આવી પહોંચી ગયા હતા અને એનો વિડીયો બી અમારી કને છે, એના પુરાવા બી છે. એટલે એ લોકો તાત્કાલિક જે ધોરણે મામલતદાર સાહેબને રજૂઆત કરી, મામલતદાર સાહેબ ફોન નતો ઉઠાવ્યો, ભાઈ એમના સ્ટાફને ફોન કર્યો, એમના સ્ટાફ આવ્યા ને અમારા બીટ જમાદાર ઉમેશભાઈ આવ્યા. જે ઘડીએ જે ઉમેશભાઈ આવ્યા તે ઘડીએ લોકો ખરેખર ત્યાંથી સ્થળ છોડી ભાગી ગયેલા, એમના ફોન સ્વિચ ઓફ કરી દીધેલા. પછી જો એવા ખરેખર દૂધે ધોયેલા હોય તો પછી તમે ચોર નથી તો તમે ભાગી કયા આધારે ગયા? એટલે ભાગી ગયા. એટલે સરકારે મામલતદાર સાહેબ શ્રી પાછા સીલ માર્યા. સવારે બધું એના પંચકાસ માટે જાતે મામલતદાર સાહેબ આવ્યા, પોલીસની ટીમ આવી અને એના માટે કાર્યવાહી ચાલુ કરી. અને ખરેખર એ જથ્થો ખરેખર જે સરકારી બેગોમાં હતી એને ટ્રાન્સફર કરી યુરિયાની થેલી અને દાળની થેલીઓમાં એવા માલ ભરેલો હતો. પછી ને ખરેખર અમને સંતોષકારક ન્યાય મળી નથી અને મેં ખરેખર મામલતદાર સાહેબ શ્રી પુરવઠા અધિકારીઓ ખરેખર આ કૌભાંડની અંદર સંડોવાયેલા છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.